વિરામ ચિહ્ન એટલે પંક્ચ્યુએશન. પછી એનાથી સિવાય બીજું વિરામ ચિહ્ન કોને કોને કહી શકાય? કોણ? અચ્છા ચલો, વિરામ ચિહ્ન એટલે પંક્ચ્યુએશન ઇટ્સ અ ટ્રાન્સલેશન, રાઈટ? પણ આપણે વિરામ ચિહ્ન નો ઉપયોગ શું એ કોણ કહે છે? ચલો, વિરામ ચિહ્ન કેમ ઇમ્પોર્ટન્ટ એ મને કોણ કહે છે? કોઈ વિરામ ચિહ્ન એટલે પંક્ચ્યુએશન જે વાક્યની અંદર તમે જે કંઈ પણ લખાણ લખો છો, તમે જે કંઈ પણ સ્ટોરીઝ વાંચતા હો કે બધાની અંદર એને સમજવા માટે જે જરૂરી ચિહ્નો છે ને એને વિરામ ચિહ્નો કહેવાય. કારણ કે જ્યાં સુધી તમને તમારે શું સમજવાનું છે ને એની જ ખબર નહીં પડે ત્યાં સુધી સામેવાળી વ્યક્તિ તમને શું કહેવા માંગે છે એ પણ ખબર નહીં પડે. અને એટલા માટે વિરામ ચિહ્નો પંક્ચ્યુએશન બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લેંગ્વેજની અંદર. જ્યાં સુધી ગ્રામરની અંદર તમને વિરામ ચિહ્નો સમજણ નહીં પડે ત્યાં સુધી જે કંઈ પણ લખાણ તમારા સમક્ષ આવે છે લેંગ્વેજમાં એ તમને સમજણ નહીં પડે. આપણે આજે વિરામ ચિહ્નનો જે ટોપિક તમારી ટેક્સ્ટબુકમાં છે એમાંથી આપણે કોઈ પણ બે વિરામ ચિહ્નો લે છે. એક તો આપણે લઈએ પહેલા પ્રશ્નાર્થ વાક્ય લઈએ. પ્રશ્નાર્થ, ઠીક છે? ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ એટલે ક્વેશ્ચન માર્ક, બરાબર? ચલો, આ વિરામ ચિહ્નને આપણે ક્યાં મૂકીએ છીએ? કોણ મને કહેશે? જ્યારે કોઈને સવાલ પૂછવો, બરાબર? એટલે વાક્યની અંદર જ્યારે કોઈને પણ કોઈ પણ જાતનો સવાલ પૂછવા માટે સવાલ પૂછીએ ત્યારે વાક્યના અંતે કે સવાલના અંતે જે ચિહ્ન મૂકવામાં આવે એને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય. લખવાની છે બધી ડેફિનેશન. વાક્યમાં પૂછવામાં આવતા સવાલ એટલે પ્રશ્નના અંતે કરવામાં આવતું ચિહ્ન એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ક્લિયર? વાક્યના અંતે કે વાક્યમાં પૂછવામાં આવતા ક્વેશ્ચન ના પૂછ્યો તો આપણે પ્રશ્નાર્થ ન મૂકી શકીએ, બરાબર? આપણે જ્યારે ક્વેશ્ચન પૂછ્યો હોય તો જ પ્રશ્નાર્થ મૂકી શકીએ. અદરવાઇઝ આપણે પ્રશ્નનો ઉપયોગ પ્રશ્નાર્થનો ચિહ્નનો ઉપયોગ ન કરી શકીએ. જો એક્ઝામ્પલ લઈએ, આનું કેટલા દિવસે સ્કૂલે નથી આવ્યું કે શાળામાં આવતી નથી. આ ક્વેશ્ચન કેવું ખબર કઈ રીતે પડ્યું? એટલે ક્વેશ્ચન માર્ક તમે મૂકી દીધો કે વાક્યના અંતે આપણે સવાલ પૂછે છે, પણ ક્વેશ્ચન છે એવું ખબર કઈ રીતે પડી આપણને કે આ સવાલ જ છે? કેમ, ક્યારે, કેવી રીતે, શું કામ, આ બધા તમારા ક્વેશ્ચન ફોર્મ છે, રાઈટ? જ્યારે આવા બધા શબ્દો વાક્યની અંદર હોય એટલે આપણને ખબર પડે કે આપણે ક્વેશ્ચન પૂછી રહ્યા છીએ. ક્લિયર? અને એટલા માટે જ આપણે વાક્યના અંતે શું લખીશું? સવાલના અંતે ક્વેશ્ચન માર્ક આપણે લખીશું, પ્રશ્નાર્થ ચિહ્ન બનાવીશું. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પંક્ચ્યુએશન છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યારે વાક્યની અંદર હું આ કેમ લખ્યું છે અને હું આ નહીં કરું તો આખા વાક્યનો અર્થ બદલાઈ જશે, રાઈટ? આ વાક્યનો અર્થ શું થશે? કેમ શાળાએ નથી આવતી નથી. ધેટ મીન્સ કે એમને ખબર છે કે કેમ નથી આવતી, જો ક્વેશ્ચન માર્ક નહીં મૂકું તો, બરાબર? હું સવાલ પૂછતી નથી, મને ખબર છે કે અનુપમ સ્કૂલે કેમ નથી આવતો, બટ જ્યારે હું ક્વેશ્ચન માર્ક મૂકું છું, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકું છું ત્યારે શું થયું? મને ખબર નથી, મારે જાણવું છે
કે સ્કૂલે કેમ નથી આવતી. ક્લિયર? એટલે જ્યારે આપણે તમે સ્ટોરીઝ વાંચતા હશો, લેંગ્વેજની જે ચેપ્ટર્સ વાંચતા હશો ને, તે તમને આવા બધા પંક્ચ્યુએશન બધા બહુ જોવા મળશે. બરાબર? અને આ પંક્ચ્યુએશનથી જ આપણને શું કહેવા માંગે છે આપણે સમજી શકીએ. જો આ પંક્ચ્યુએશન ના હોય તો આપણને આ સેન્ટેન્સ સમજણ પડે નહીં, કારણ કે એનો આખો મિનિંગ બદલાઈ જાય. કોઈ પણ લેંગ્વેજની અંદર પંક્ચ્યુએશનનો યુઝ જો પ્રોપર ના થાય તો આખું સેન્ટેન્સ બદલાઈ જાય છે. બીજા એક્ઝામ્પલ લઈએ આપણે. અને પૂછું છો તમે આ ડેફિનેશન એના એક્ઝામ્પલથી ક્લિયર કરી લઈએ પછી. પહેલું સેન્ટેન્સ છે કેટલા વાગ્યા અત્યારે. ક્વેશ્ચન છે કે સીધું સેન્ટેન્સ છે? કેવી રીતે ખબર પડી ક્વેશ્ચન છે? કેટલા શબ્દો પરથી આપણને ખબર પડી કે શું પૂછવા માંગે છે. કેટલા વાગ્યા અત્યારે. આપણે એવી રીતના પણ પૂછી શકીએ કે અત્યારે કેટલા વાગ્યા, બટ ક્વેશ્ચન માર્ક લખીએ એટલે એનું પ્રોપર થાય કે સામેવાળા વ્યક્તિને આપણે પૂછી રહ્યા છે કે અત્યારે કેટલા વાગ્યા. હવે જ્યારે વાત આવે કે સેકન્ડ સેન્ટેન્સ રામ સીતા વનમાં ગયા એ વાત કેટલી સાચી? કેટલી શબ્દ પૂછ્યો છે માટે શું થયું? ક્વેશ્ચન. એટલે રામ ને સીતા વનમાં ગયા આપણને બધાને ખબર છે, બરાબર? પણ તેમ છતાં એ વાતમાં સચ્ચાઈ કેટલી એવું કોઈ પૂછી રહ્યું હોય તો એ ક્વેશ્ચન પર. ત્રીજું સેન્ટેન્સ છે જો કોઈ પણ વ્યક્તિ ઈચ્છા મુજબ આ દેશમાં જીવી શકે. ક્વેશ્ચન છે કે સીધું સેન્ટેન્સ છે મને કહો છો? સીધું સેન્ટેન્સ છે. કેવી રીતે? જો તમને ક્વેશ્ચન કહેતો હોય પૂછો કેવી રીતે? ક્વેશ્ચન હોય તોય કેવી રીતે અને સેન્ટેન્સ હોય તોય કેવી રીતે? ચલો મને કોણ કહે છે? ये क्वेश्चन है मींस ऐसा पूछ रहे हैं कि कोई भी व्यक्ति इस देश में मतलब बिना इच्छा मतलब अपनी इच्छा से जी सकता है ऐसा. वो कैसे पता चल रहा है? कौन से फॉर्मेट से पता चल रहा है? આ ક્રિયા છે. ક્રિયામાં પણ ક્વેશ્ચન છુપાયેલો હોય. કોઈ પણ ક્રિયા હોય એમાં પણ ક્વેશ્ચન માર્ક હોય તો શકે. પણ આ સેન્ટેન્સ આપણે સિમ્પલ પણ લઈ શકીએ. બોથ ધ સેન્ટેન્સ વી આર યુઝિંગ. જો ક્વેશ્ચન ના મૂકીને ફૂલ સ્ટોપ મૂકીએ તો પણ ક્રિયા આપણને એવું બતાવી રહી છે કે આ દેશની અંદર બધાને પોતપોતાની રીતે જીવવાનો હક છે. ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન પણ છે અને સાદું સેન્ટેન્સ પણ છે. પણ જ્યારે તમને આવા સેન્ટેન્સ આપે ને ત્યારે તમારે છે ને એક વસ્તુને ના કહે. તમને છે ને આવા 5-6 સેન્ટેન્સ આપવાનું તમને લખ્યું હોય એક્ઝામની અંદર કે તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કે કયું સેન્ટેન્સ કયું છે. સપોઝ કોઈ પણ સેન્ટેન્સમાં ક્યાંય ક્વેશ્ચન માર્ક ના હોય તો યુ હેવ ટુ પ્રિફર ધેટ ઇઝ ધ ક્વેશ્ચન માર્ક બીકોઝ ઓફ ધેટ કે બે ફૂલ સ્ટોપ વાળા સેન્ટેન્સ તમને ના પૂછાય. સિમ્પલ સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન્સ તમને તમારા એક્ઝામમાં ના પૂછાય. ખ્યાલ આવ્યો? એક ફૂલ સ્ટોપ વાળું આવ્યું તો બીજું ફૂલ સ્ટોપ વાળું જ હોય એવું જરૂરી નથી. That means you have to mind it, means મગજની અંદર રાખવાનું કે આપણે કયા કયા ફોર્મ ઓલરેડી લખી કાઢ્યા છે ને કયું નથી આવ્યું એને આપણે પ્રિફર કરવાનું. જ્યારે આવા તમને આવા સેન્ટેન્સો જ પૂછશે જેનાથી તમે કન્ફ્યુઝ થાવ, તમને પણ કારણ કે અત્યારે આ ક્વેશ્ચન કેવો છે? ક્વેશ્ચનમાં છે લો તો શું, બરાબર? હવે જો આટલું આ રીતે લખ્યું છે એનો બે ફોર્મ થાય.
પણ આ સેન્ટેન્સ એવી રીતના લખો, કોઈ પણ વ્યક્તિ ઈચ્છા મુજબ આ દેશમાં જીવી શકે એવું શક્ય છે, ક્વેશ્ચન માર્ક જ આવે. ખ્યાલ આવ્યો? કોઈ પણ વ્યક્તિ ઈચ્છા મુજબ આ દેશમાં જીવી શકે એવું શક્ય છે તો શું થયું? ક્વેશ્ચન પૂછ્યો, હા કે ના? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન માર્ક જ આવે. અધૂરું વાક્ય તો જીવી શકે, ધેટ મીન્સ કે બંનેમાં આવે. ફૂલ સ્ટોપ મૂકો, તમારું સેન્ટેન્સ ઓકે. પણ જ્યારે એની અંદર બીજા બે શબ્દ એડ થયા તો શું થઈ ગયું? એ એકલું ક્વેશ્ચન જ બન્યું. અને હવે આમાં કશું ફૂલ સ્ટોપ ના આવે, એ સિમ્પલ સેન્ટેન્સ ના થાય. ક્લિયર? ચલો મને ડેફિનેશન આપો. ચલો બરાબર. પ્રશ્ન ચિહ્ન ક્યાં મુકાય? કોણ કહેશે? ચલો જલ્દી ફટાફટ. એટલે મેં લખાય એમાં તમારે આટલું બધું વિચારવું પડે. લખીને આપણે અહીં હમણાં ડેફિનેશન બોર્ડમાં લખી કે ના લખી? તો એને વાંચતા નહીં આવડે. જલ્દી પૂછો. વાક્યમાં પૂછવા આવેલું જોઈ બોલ ને, પણ મેં ક્યાં કીધું લર્ન બાય હાર્ટ બોલ. વાક્યમાં પૂછવા આવતા સવાલ પ્રશ્નના અંતે કરવામાં આવતું છે પ્રશ્નાર્થ છે. મને જ ખબર ના પડે. મેં શું લખાયું? ગડબડ વાળો ઓછું લખાયું છે. આવું ગડબડ. चल मैडम वेरी गुड. क्लास में क्या कर रहे हो? मक्खियां मार रहे हो? चल बोल. क्यों बाकी है? बोला तुमने कि मुझे लिखना बाकी है? लिखा है? बोल. વાક્યમાં પૂછવામાં આવતા સવાલ કે પ્રશ્ન અંતે કરવામાં આવતો છે જેથી પ્રશ્નાર્થ. વાક્યની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન કે સવાલને અંતે જે ચિહ્ન મૂકવામાં આવે એને પ્રશ્ન ચિહ્ન કહેવાય. ઇટ્સ અ સિમ્પલ લેંગ્વેજ. તમે તમારી ટેક્સ્ટબુકની અંદર જશો તો બધી બહુ જ ડેફિનેશન સરસ રીતે આપી હશે, એને લર્ન કરવાનું તકલીફ પડશે. એટલે આપણે કોઈ ડેફિનેશન આપણને નથી પૂછવાનું, એટલા માટે એક્સપ્લેનેશન સીધું આપીશું કે જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે, કોઈ પણ જાતનો સવાલ પૂછવાનો આવે ત્યારે હંમેશા આપણે વાક્યના અંતે શું લખવું પડે? ક્વેશ્ચન માર્ક લખવો પડે. ક્લિયર? આ પંક્ચ્યુએશન ક્લિયર? નેક્સ્ટ લો. ઉદ્ગાર ચિહ્ન उद्गार चिन्ह that means के exclamation, right? आश्चर्य. उद्गार એટલે આશ્ચર્ય. કાં તો સડનલી કંઈક સરપ્રાઈઝ થઈ ગયા હોઈએ. અને સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય જ કહેવાય એક જાતનું, ચાહે પછી એ બેડ હોય કે સારું પણ હોઈ શકે. સપોઝ તમે લોકો અહીં બધા બેઠા છો, અને મન ચક્કર આવ્યું, પડી ગયું. સરપ્રાઈઝ એકદમ ભણાવતા શું થઈ ગયું? બરાબર? આપણે બધા ઘરે છીએ, 10નું રિઝલ્ટ આજે આવવાનું છે, સવારના ઉઠીને જુઓ ને સડનલી આપણને ખબર પડે કે દીપેશ ફર્સ્ટ રેન્ક આવ્યો. ઇટ્સ અ સરપ્રાઈઝ કે દીપેશનો ફર્સ્ટ રેન્ક આવી ગયો. હાઉ ઇટ્સ પોસિબલ? હાર્ટ એટેક તો બાકી બધાને આવી જ જાય કે અને આવે બધા તો આવે જ કે દીપેશનો પહેલો રેન્ક ક્યાંથી આવ્યો? હવે શું કર્યું આપણું બધું? હા ને? ઇટ્સ અ સરપ્રાઈઝ, રાઈટ? અહીંયા બધા બેઠા છે. સપોઝ મેથ્સમાં આપણે કરંટ મેથ્સમાં ફેલ થાય છે, આખું વર્ષ ફેલ થયો છે, બોર્ડમાં હાઈએસ્ટ માર્ક્સમાં એનું નામ આવે. ઇટ્સ ઓલ્સો સરપ્રાઈઝ. બધા અહીંયા બેઠા છો, સ્કૂલ એકદમ ચાલુ છે, તમે લોકો બધા ભણી રહ્યા છો, અને સડનલી ઘરે જાઓ અને મેસેજ મળે કે કાલથી સ્કૂલ બંધ. ઇટ્સ ઓલ્સો સરપ્રાઈઝ. આવા બધા જેની નિશ્ચિતતા ના હોય,
નક્કી નથી ક્યારે શું થવાનું છે એવું સેન્ટેન્સ આવે એટલે આપણે ઉદ્ગાર વાક્યનું ચિહ્ન મૂકવાનું. જે કોઈ પણ પરિસ્થિતિ હોય એ આપણી કાબૂમાં ના હોય, આપણા હાથમાં નથી, એવી દરેક પરિસ્થિતિની પાછળ ઉદ્ગાર ચિહ્ન આવે. બરાબર? આપણે એવું કહી શકીએ કે અમદાવાદની અંદર પુષ્કળ ગરમી પડે, આપણે 40-45 ગરમી આવે, 50 ગરમી પડે તો આપણે સહન કરી શકીએ કારણ કે આપણે બધા હેબિટેટેડ છે. અને એવું આવે બરફ પડ્યો, અમદાવાદ જેવો બરફ પડે તો શું થાય? સરપ્રાઈઝ કહેવાય કે પડવાનો જ હતો? બરાબર. પણ અમદાવાદ શહેરની અંદર એવું કે 50 થી 52 ગરમી થશે તો સરપ્રાઈઝ થશો? એ તો થવાની, એ તો ગરમી તો અમને ટેવાઈ ગયા. આપણે અમદાવાદ શહેરની અંદર કોઈને તમે કાશ્મીરમાં જે કપડાં પહેરે એવા આવા પહેરીને ફરતા જુઓ, યુ ઓલ આર સરપ્રાઈઝ. અને કાશ્મીરમાં જઈને આપણા જેવા પતલા કપડાં પહેરીને ફરતા જુઓ તોય સરપ્રાઈઝ. બરાબર ને? તમે શિમલા જાઓ, મનાલી જાઓ તો તમને ત્યાં પંખા છે, એસી છે, બધાની દુકાનો ઓછી જોવા મળશે. ઓછી એટલે નહીવત, એકાદ બે જ હશે આખા બજારમાં, એક હશે. હોટલમાં જાઓ તો પંખો જ નથી હોતો. ત્યાંની હોટલમાં તમે રૂમ લો ને તો રૂમની અંદર હોટલમાં પંખો ના હોય. પંખાની ત્યાં જરૂર પડવાની નથી, ત્યાં હીટરની જરૂર પડે, એસીની જરૂર નથી પડતી. બરાબર? પણ તમે ત્યાં જઈને જુઓ કે સારું એસી છે પણ ગીઝર નથી તો સરપ્રાઈઝ કે ભાઈ આમ શિમલામાં ગીઝર ના હોય, બાથરૂમમાં કેવી રીતે ચાલે? પાણી ગરમ ના આવે તમને રેસ્યુ કહી દે કે પણ બી વધારે ઠંડુ પાણી તમને જો. એટલે જ્યાં જ્યાં કોઈ પણ વસ્તુની શ્યોરિટી ના હોય, જે વસ્તુ અનિશ્ચિતતા પર હોય, એ બધા શબ્દોની પાછળ, બધા વાક્યોની પાછળ ઉદ્ગાર ચિહ્ન લાગેલા છે. બરાબર છે? જ્યારે વાક્ય અનિશ્ચિતતા, આશ્ચર્ય કે ચિંતા દર્શાવે તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન સ્વર્ગથી પણ સુંદર. રાઈટ? કાશ્મીરને આપણે ઉપનામ આપેલું છે કે સ્વર્ગથી પણ સુંદર શહેર હોય તો કાશ્મીર છે. બરાબર છે? એટલે કાશ્મીર સ્વર્ગથી પણ સુંદર, એ થયું તમારું ઉદ્ગાર. બરાબર? પણ કોઈ આવીને આપણને એવું કે અમદાવાદ સ્વર્ગથી સુંદર, ચિંતા થઈ જાય કે હાય અમદાવાદ છે એટલે સ્વર્ગથી સુંદર થયું. હે ને? અહીંયા આવો તો સૌથી પહેલા તો જે પણ માણસ આવે એ સૌથી પહેલા તેનાથી આ ડેફિનેશન લખવાનું લખી કાઢજો, પૂછીશ પાછી. અનિશ્ચિતતા બતાવવાની કેવી રીતે મારે આપણે એક્ઝામ્પલ આપે ને વિદ્યુત વાળું થાય ને
ફર્સ્ટ આઈડેન્ટિફાઈ કરો બરાબર. દીપેશ મોટાના નંબરે પાસ થયો 127. રીઝન એ નથી કે એ ફેલ થાય છે કે ઓછા માર્ક્સ આવે છે એ નહીં, પણ જ્યાં આપણા એક્સપેક્ટેશન સિવાય બીજી વ્યક્તિ નંબર લાવી એ સરપ્રાઈઝ છે. ક્લિયર? બરાબર છે. ઇમેજ સ્કૂલની વાત થાય તો ઇમેજ સ્કૂલની અંદર હું તમારા 9માના રિઝલ્ટ ઉપર જોઉં તો અમુક સ્ટુડન્ટ્સને મેં એવું માન્યું કે આ લોકો 90%, 80%માં આવશે. દીપેશ માટે પાસ થાય 50-60% પાસ થશે એક્સપેક્ટેશન સાથે ચાલુ. પણ સડનલી મને એની ખબર પડે કે આખા મારા જે છોકરાઓ થાય બધામાં દીપેશનો પહેલો એ થાય છે એ મારા માટે સરપ્રાઈઝ થયા. સરપ્રાઈઝ ખરાબ રીતે નહીં, સારી રીતે કે રે વાહ છોકરા એટલી બધી મહેનત કરી નાખી કે બધાને પાછળ પાડી દીધા. ક્લિયર? સેકન્ડ વન છે જીવનમાં ચડતી પડતી આવ્યા જ કરે છે જેને સ્વીકાર બીજ પડે. બરાબર છે. જીવનમાં ચડતી પડતી આવે છે એટલે કશું જ નહીં, સારું થાય અને ખરાબ પણ થાય, પણ એને સ્વીકાર બીજ પડે એડ થાય તો શું થઈ જાય? ઉદ્ગાર. સ્વીકાર એટલી ખરાબ. ઘણા લોકો નથી પણ છે જે લોકો નથી સ્વીકાર લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. બરાબર ને? જીવનમાં આગળ નથી વધી શકતા. દેટ મીન્સ કે આ સ્વીકારવા વાળા ઓછા હોય છે એટલા માટે. પણ જો આ વસ્તુ ના આવે તો ફૂલ સ્ટોપ, નથિંગ, કઈ બીજું કરવાની જરૂર નથી. ક્લિયર? ત્રીજું વાક્ય, રાવણ બુદ્ધિશાળી બ્રાહ્મણ હતો. ઘણાને નથી ખબર કે બહુ બુદ્ધિશાળી હતો. તે સરપ્રાઈઝની વાત. તો આપણે તો રાવણ એટલે શું? રાવણ એટલે આપણા મગજમાં શું આવે? કિડનેપર. ગુડ. આવી થિંકિંગ આવે આપણી કે બહુ જ એવો રાજા હતો, રાક્ષસોનો રાજા, કે જેને સારું બધું કર્યું જ નથી. એ બ્રાહ્મણ કુળનો હતો અને બહુ જ બુદ્ધિશાળી હતો. તો એ